મિક્સ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે। સુરતમાં રોગચાળો વકરતા સિવિલમાં દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ છે। આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાનું સૂચન કર્યું છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ તાપમાનમાં ભેજ વધતા શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓએ ફરી માથું ઉંચક્યું છે, જેના પરિણામે સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજની સરખામણીમાં ઓપીડીમાં દર્દીઓની લાઈન વધી રહી છે। સામાન્ય સ્થિતિમાં જ્યાં દરરોજ સરેરાશ 600 થી 700 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા 1200 થી 1400 સુધી પહોંચી ગઈ છે। હાલમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વાયરસજન્ય તાવ, ડાયરિયા, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો સાથે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલનો રૂખ કરી રહ્યા છે। તબીબોનું કહેવું છે કે વરસાદ બાદ ઊભા પાણીમાં પેદા થનાર બેક્ટેરિયા અને વાયરસના કારણે પાણીજન્ય રોગનો ખતરો વધી જાય છે। રોગચાળો વકરે તે પહેલા તંત્ર સજ્જ થઈ ગયું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના તબીબી તંત્રએ ઓપીડીમાં તબીબોની સંખ્યા વધારવાની સાથે દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કર્યો છે। આ ઉપરાંત શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તબીબી ચેકઅપ કેમ્પ યોજવાની તૈયારી પણ હાથ ધરાઈ છે। સ્વાસ્થ્ય તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને હળવો તાવ, શરદી કે ઉલટી આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને હળવો તાવ, શરદી કે ઉલટીની તકલીફ થાય તો તરત નજીકની આરોગ્ય સેવા લેવી જોઈએ। આ ઉપરાંત ઉકાળેલું પાણી પીવાનું અને સ્વચ્છતા જાળવવાની પણ સૂચના આપવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે, તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે। મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ 800 થી 850ની હોય છે, જે પૈકી 400 નવા દર્દીઓ હોય છે, અને પીડિયાટ્રિક વિભાગની ઓપીડી 280 થી 300ની હોય છે, જે પૈકી અમારા 150 થી 250 દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે। મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી, ખાંસી, તાવના લક્ષણો જોવા મળે છે, અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે। આવા દર્દીઓને ડૉક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે। ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે। નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે। નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે 180 વોર્ડની તૈયારી છે, અને તે ઉપરાંત જો જરૂર પડે 50 થી 60 ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે, અને જેના માટે સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ, ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે। જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે। સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને કટિબદ્ધ પણ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।